અમેરિકા અને ઈરાને હાલ પૂરતું એકબીજા પર સૈન્ય હુમલા રોકવા સંમતિ દર્શાવી છે. બંને દેશો વચ્ચે છેલ્લા 3 દિવસથી હુમલા ચાલુ હતા. અમેરિકી અધિકારીઓ અનુસાર અમેરિકા ઈરાન વચ્ચે 17 જૂને થયેલા કરારના તમામ મુદ્દાઓ પર વાતચીત ચાલુ રહેશે. આ જ સિલસિલામાં મંગળવારે કતારમાં બંને દેશોના પ્રતિનિધિઓ ટેકનિકલ સ્તરની વાટાઘાટો કરશે. કરાર હેઠળ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા વ્યાવસાયિક જહાજોની અવરજવર રોકવામાં નહીં આવે. તાજેતરના દિવસોમાં આ જળમાર્ગને લઈને બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. અમેરિકાએ ઈરાનના મિસાઇલ અને રડાર ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી, જ્યારે ઈરાને જવાબમાં કુવૈત અને બહરીનમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ વચ્ચે બંને દેશોએ હાલ પૂરતી સૈન્ય કાર્યવાહી રોકીને વાતચીત દ્વારા ઉકેલ શોધવા પર સંમતિ દર્શાવી છે. રાજકોટ જિલ્લાના શાપરના જૂના રાજવી પરિવારના જીતેન્દ્રસિંહ જાડેજાને ત્યાં થયેલી 2,49,00,000 રૂપિયાની લૂંટના કેસમાં પોલીસ ગુનાનો ભેદ ઉકેલી 3 આરોપીની ધરપકડ કરી 74,86,000નો મુદ્દામાલ કબજે કરી ફરાર 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીક રહેતા 3 આરોપીની ધરપકડ કરી છે. જોકે હજુ 5 જેટલા આરોપીઓ ફરાર છે. 2,49,00,000ની લૂંટમાં 2,47,00,000 રોકડ, 2 લાખના સોનાના દાગીના અને 10,000ની 12 બોરની રાઇફલનો સમાવેશ થાય છે. આરોપીઓના સંબંધી અગાઉ શાપરમાં રહેતા હતા, જેથી વૃદ્ધ એકલા રહેતા હોવાની અને ઘરમાં રોકડ રકમ હોવાની માહિતીના આધારે આ લૂંટને અંજામ આપ્યો હતો. પોલીસ દ્વારા ₹41 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપીઓ રીઢા ગુનેગાર હોવાથી પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલવો પડકાર બની ગયો હતો અને પોલીસે અલગ અલગ 20 ટીમ બનાવી કામગીરી વહેંચીને તપાસ શરૂ કરી હતી. વડોદરાના GSFC યુનિવર્સિટી ખાતે 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો આરંભ થયો હતો. કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમિટનો પ્રારંભ થયો હતો. GSFC યુનિવર્સિટીમાં આયોજિત આ સમિટમાં વિવિધ ઉદ્યોગોના અગ્રણીઓ વિવિધ સેમિનારમાં જોડાશે. મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને તકનીકી વિકાસને વેગ આપવા માટે એક વૈશ્વિક મંચ તૈયાર કરવામાં આવ્યો છે. આ 2 દિવસીય આયોજનમાં વિવિધ ક્ષેત્રના 151 દેશ વિદેશના વિષય નિષ્ણાંતો, નીતિ નિર્ધારકો, કેબિનેટ મંત્રીઓ, વરિષ્ઠ IAS અધિકારીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ એકઠા થઈને 19 વિવિધ સેમિનારોમાં ગહન મંથન કરશે. અમરેલી જિલ્લાના ધારી પૂર્વ ડિવિઝનની દલખાણિયા રેન્જમાંથી એક સિંહ બાળનો મૃતદેહ મળી આવતા વન વિભાગમાં દોડધામ મચી છે. પ્રાથમિક તપાસમાં સિંહ બાળનું મોત ઇલેક્ટ્રિક શોક લાગવાના કારણે થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. ગીર પૂર્વ ડિવિઝન દ્વારા સઘન સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ શરૂ કરાયું છે, જ્યારે શંકાના આધારે કેટલાકની પૂછપરછ કરાઈ છે. આ ઘટના 2 દિવસ પહેલા દલખાણિયા ગામના રેવન્યુ વિસ્તારમાં બની હતી. વન વિભાગે સિંહ બાળના મૃતદેહનો કબજો મેળવીને નિયમ મુજબ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. ઇલેક્ટ્રિક શોક દ્વારા શિકાર કે અકસ્માતની આશંકાને પગલે વન વિભાગની ટીમોએ દલખાણિયા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન અને સ્કેનિંગ શરૂ કર્યું છે. સુરેન્દ્રનગર પોલીસે ગેરકાયદે ખનન સામે કડક કાર્યવાહી કરી છે. સાયલા અને ધ્રાંગધ્રા તાલુકામાં 2 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી કુલ ₹2,30,00,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં હિટાચી મશીન, ડમ્પર, બોરવેલ ટ્રેક્ટર, કમ્પ્રેસર અને JCB સહિતના વાહનો કબજે કરાયા છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય દ્વારા રેન્જના જિલ્લાઓમાં ગેરકાયદેસર ખાણ ખનીજ પ્રવૃત્તિઓ સંપૂર્ણ નાબૂદ કરવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનને રોકવા માટે તેમજ સંડોવાયેલા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. આ દરોડામાં ખનન માટે ઉપયોગમાં લેવાતા 3 હિટાચી મશીન, 2 ડમ્પર, 1 બોરવેલ ટ્રેક્ટર અને 1 કમ્પ્રેસર સહિત કુલ ₹2 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના હીરા અને સોનાના વેપારના હબ ગણાતા મૈદરપુરા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના બની છે. ભવાનીવડ મેઇન રોડ પર આવેલા સાંધા જ્વેલ્સ નામના કારખાનામાંથી ત્યાં જ કામ કરતો એક બંગાળી કારીગર અંદાજે ₹30,42,000ની કિંમતનું સોનું અને હીરા ચોરીને 30 સેકન્ડમાં ફરાર થઈ ગયો છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમના આધારે મૈદરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘટના બાદ વેપારીએ પોતાના સ્તરે અને વતનમાં તપાસ કરી હતી, પરંતુ આરોપીનો કોઈ પત્તો ન લાગતા આખરે મૈદરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 173 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચાલુ વર્ષે ચોમાસાનો વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે. કેશોદ અને વંથલી પંથકમાં ખેડૂતો દ્વારા સાબલી જળ સંપત્તિ યોજનામાં સૌની યોજનાનું પાણી છોડવા માટે સરકારમાં રજૂઆતોનો દર તેજ કરવામાં આવ્યો છે. વંથલી તાલુકાના ખોરાસા આહિર ગામ પાસે વર્ષ 2011માં સાબલી જળ સંચય યોજના બનાવવામાં આવેલ છે, પરંતુ હાલ ડેમમાં ડેડ સ્ટોરેજમાં માત્ર 9.91% જેટલું જ પાણી બચ્યું હોવાથી કટોકટી સર્જાઈ છે. વરસાદ વિના ખેતરમાં પાણી સુકાઈ રહ્યા છે, ત્યારે 15 થી 20 ગામના ખેડૂતોને દુષ્કાળની સ્થિતિમાં ઉગારવા અને વહેલી તકે સૌની યોજનામાં સાબલી જળ સંપત્તિ યોજનાનું નામ ઓફિશિયલી ઉમેરાય તે માટે ખેડૂતો સરકારમાં સતત મહેનત અને રજૂઆતો કરી રહ્યા છે. કેશોદ તાલુકાના મગરવાડા ગામના ખેડૂત કાનાભાઈ સિંહારે આ અંગે વિગતો આપતા જણાવ્યું કે તેમના ગામથી 6 કિલોમીટર દૂર ખોરાસા ગામમાં સાબલી જળ સંપત્તિ યોજનાનો ડેમ આવેલો છે. રાજ્યમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે કાર્યરત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લવારપુર ગામે બાતમીના આધારે દરોડો પાડી સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીના 2 સાગરીતોને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે ઘટના સ્થળેથી તેમજ આરોપીઓની અંગઝડતી દરમિયાન વિદેશી દારૂની નાની મોટી બોટલો, બિયરના ટીન, મોબાઈલ, રોકડ રકમ અને વાહન સહિત કુલ ₹25,26,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઘટના સ્થળે પોલીસે કુલ 3,127 નંગ વિદેશી દારૂ બિયરની બોટલો કિંમત ₹14,19,265, 2 મોબાઈલ, રોકડ રકમ તથા દારૂની હેરફેર માટે ઉપયોગમાં લેવાતી એક 4 વ્હીલર ગાડી, એક મોપેડ સ્કૂટર મળીને કુલ ₹25,26,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી સ્થાનિક પોલીસની ઊંઘ ઉડાડી દીધી હતી. અમરેલીમાં નગરપાલિકાના ડોર ટુ ડોર કચરા કલેક્શન વાહનો પર પથ્થરમારાની ઘટના સામે આવી છે. આ મામલે નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર આનંદ ઠાકરે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરજમાં રૂકાવટ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી ચંદુભાઈ ગાગડિયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપી ચંદુભાઈ ગાગડિયાએ નગરપાલિકાના કચરા કલેક્શન વાહનો પર પથ્થરમારો કર્યો હતો, જેના કારણે વાહનોના આગળના કાચ તૂટી ગયા હતા. આ ઉપરાંત આરોપીએ વાહનના ડ્રાઈવર સહિત કર્મચારીઓનો છરી લઈને પીછો કર્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. પોલીસે ઇન્સ્પેક્ટર ઠાકરની ફરિયાદના આધારે આરોપી ચંદુભાઈ ગાગડિયા સામે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે. ભાવનગર એલસીબીની ટીમે શહેરના આધેવાડા વિસ્તારમાં બાતમીના આધારે દરોડા પાડીને એક મોટા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. રઘુકુળ પાર્ટી પ્લોટ નજીક આવેલા એક ખુલ્લા ખેતરમાં મોડી રાત્રે મોબાઈલની લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમી રહેલા 8 મહિલા અને 7 પુરુષ મળી કુલ 15 ઇસમોને પોલીસે ઝડપી લીધા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને જુગારના સાધનો સહિત કુલ ₹71,780 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ ઇસમો વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે રેડ કરી હતી.